નમસ્તે મિત્રો, સ્ટોરી ઓફ જયુભામાં આપનું સ્વાગત છે. આજે આપણે અણબોલા આંસુ, એક સ્ત્રીની વેદના વિશે વાર્તા સાંભળીશું. સામે દીકરીના લગ્નનો મંડપ હતો. શરણાઈઓ વાગી રહી હતી. બધાના ચહેરા પર ખુશી હતી. પણ અચાનક એ જ સમયે ઘરના એક ખૂણામાં કંગન તૂટવાનો અવાજ આવ્યો અને સાથે જ એક માના ગળામાંથી ચીસ નીકળી ગઈ. ના દીકરી, તું આ લગ્ન નહીં કરે. આખું ઘર સ્તંભ થઈ ગયું. જેમાં આટલા વર્ષોથી એક પણ શબ્દ બોલી નહોતી, આજે અચાનક એવું તે શું જોઈ ગઈ કે તેના મોઢામાંથી શબ્દો નીકળી ગયા. રાધા અને તેની દીકરી કાવ્યા બંને જામનગરના એક નાના વિસ્તારમાં રહેતા હતા. કાવ્ય હજુ માંડ 2 વર્ષની હતી ત્યારે તેના બાપુજી અકસ્માતમાં શાંત થઈ ગયા હતા. ત્યારથી રાધા એકલી પડી ગઈ હતી. આઘાત એટલો મોટો હતો કે રાધાનું બોલવાનું જ બંધ થઈ ગયું હતું. એ કાંઈ બોલી શકતી નહોતી. બસ મૂંગા મોઢે બધું સાંભળ્યા કરતી. પાડોશના લોકો કહેતા કે રાધા પથ્થર જેવી થઈ ગઈ છે, પણ કોઈ તેના હૃદયની અંદર છુપાયેલા અણબોલા આંસુ જોઈ શકતું નહોતું. રાધા માટે હવે તેની દુનિયા એટલે માત્ર તેની દીકરી કાવ્યા. કાવ્યા જેમ જેમ મોટી થવા લાગી તેમ તેમ તેણે સમજાવવા લાગ્યું કે તેની માં બીજા બધા કરતાં અલગ છે. તેની માં બોલી નથી શકતી, પણ દુનિયામાં સૌથી વધારે પ્રેમ તેને જ કરે છે. કાવ્યા શાળાએથી આવે એટલે રાધા તેનો ચહેરો જોઈને સમજી જતી કે દીકરી ભૂખી છે કે તરસી છે. રાધા લોકોના ઘરોમાં કામ કરતી, સિલાઈ કામ કરતી અને રાત દિવસ એક કરીને કાવ્યાને ભણાવતી. કાવ્યા પણ ભણવામાં બહુ હોશિયાર હતી. તે હંમેશા કહેતી, માં તું જોજે, એક દિવસ હું મોટી માણસ બનીશ અને તને બધી ખુશીઓ આપીશ. સમય નીકળતો ગયો અને કાવ્યા કોલેજના છેલ્લા વર્ષમાં આવી ગઈ. ત્યાં તેની મુલાકાત રોહન નામના છોકરા સાથે થઈ. રોહન દેખાવડો હતો, મોટા ઘરનો હતો અને કાવ્યાની બહુ કાળજી રાખતો. ધીમે ધીમે બંને વચ્ચે પ્રેમ થઈ ગયો. રોહને એક દિવસ કાવ્યાને કહ્યું, હું મારા ઘરે તારી વાત કરીશ, આપણે લગ્ન કરીશું. કાવ્યા ખુશ થઈ ગઈ. તે દોડતી દોડતી આવી અને માના ગળે વળગી પડી. તેણે ઈશારામાં જ માને બધી જ વાત કહી દીધી. રાધાની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. તેણે મનોમન ભગવાનનો આભાર માન્યો કે તેની દીકરીને આટલો સારો છોકરો મળ્યો. બીજા જ અઠવાડિયે રોહનના માતા પિતા કાવ્યાના ઘરે આવવાના હતા. રાધાએ સવારથી જ ઘર આખું સાફ કરી રાખ્યું હતું. કાવ્યાએ સરસ મજાનો શીરો બનાવ્યો. બપોરે 12 વાગ્યે ઘરની બહાર એક મોટી ગાડી આવીને ઊભી રહી. રોહન અને તેના માતા પિતા ગાડીમાંથી ઉતર્યા. કાવ્યા તેમને લેવા બહાર ગઈ. રાધા રસોડામાં પાણીના ગ્લાસ ભરીને ટ્રેમાં ગોઠવતી હતી. જેવા રોહનના માતા પિતા ઘરમાં દાખલ થયા, રાધા પાણીની ટ્રે લઈને બહાર આવી. પણ હોલમાં બેઠેલા રોહનના પિતાનો ચહેરો જોતા જ રાધાના હાથમાંથી પાણીની ટ્રે છૂટી ગઈ. ગ્લાસ જમીન પર પડ્યા અને આખા હોલમાં કાચ વિખેર થઈ ગયા. રાધાના ચહેરાનો રંગ ઉડી ગયો હતો. તેના હાથ પગ ધ્રુજવા લાગ્યા હતા. રોહનના પિતા પણ રાધાને જોઈને સોફા પરથી ઊભા થઈ ગયા. તેમના ચહેરા પર પણ એક અજાણ્યો ડર દેખાઈ રહ્યો હતો. કાવ્ય દોડતી મા પાસે આવી. માં, શું થયું? તું કેમ આમ ધ્રુજે છે? પણ રાધા કંઈ બોલી શકતી નહોતી. તેની આંખોમાં આંસુ આવી ગયા હતા. પણ એ આંસુ ખુશીના નહીં, ભયાનક ડરના હતા. તે રોહનના પિતા સામે આંગળી ચીંધીને કંઈક કહેવા માંગતી હતી, પણ ગળામાંથી અવાજ નીકળતો ન હતો. રોહનના પિતાએ તરત જ વાત ટાળી દેતા બોલ્યા, કાંઈ નહીં બેટા, કદાચ તારી માં ગભરાઈ ગઈ છે. પણ રાધાના મનમાં ભૂતકાળનું એક એવું રહસ્ય જીવંત થઈ ગયું હતું જે આ લગ્નને ક્યારેય સફળ થવા દે તેમ નહોતું. આખરે કોણ હતા રોહનના પિતા, અને રાધા તેમને જોઈને આટલી કેમ ડરી ગઈ? ચાલો આપણે આગળ વાર્તામાં જોઈએ. ઘરમાં જાણે બરફ જામી ગયો હતો. કાચના ટુકડા જમીન પર વેર વિખેર પડ્યા હતા અને રાધા દિવાલ પકડીને હાંફી રહી હતી. તેની આંખો રોહનના પિતા રમેશભાઈ પર ટકેલી હતી. રમેશભાઈએ ગળામાંથી થૂક ઉતાર્યું
અને કાવ્યા સામે જોઈને હાસ્ય કરતા કહ્યું, બેટા, તારી માની તબિયત બરાબર નથી લાગતી. રોહન, ચાલ આપણે આજે નીકળીએ, ફરી ક્યારેક આવીશું. રોહને અચરજથી પિતા સામે જોયું, પણ પિતાની આંખનો ઈશારો સમજીને તે અચાનક ઊભો થઈ ગયો. કાવ્યા કંઈ સમજે એ પહેલાં જ રમેશભાઈ ઉતાવળા પગલે ઘરની બહાર નીકળી ગયા. તેમના ગયા પછી કાવ્યા દોડીને મા પાસે ગઈ અને તેને સોફા પર બેસાડી. તેણે માના બંને હાથ પોતાના હાથમાં લીધા. માં, શું થયું તને? એ અંકલને જોઈને તું આટલી બધી કેમ ગભરાઈ ગઈ? તું એમને પહેલાંથી ઓળખે છે? રાધાએ કાવ્યાને જોરથી પોતાની છાતી સરખી ચાંપી લીધી. તેના ગળામાંથી કંપારી છૂટી રહી હતી. તે કંઈ બોલી શકતી નહોતી, પણ તેની આંખોમાંથી વહેતા આંસુ આજે બહુ મોટું તોફાન હોવાની સાક્ષી પૂરી રહ્યું હતું. રાધાનું મન 15 વર્ષ પાછળ ફેંકાઈ ગયું હતું. એ જામનગરનો એક જ જૂનો રસ્તો હતો. રાધાના પતિ વિનોદભાઈ ફેક્ટરીએથી કામ કરીને સાયકલ પર ઘરે આવતા હતા. રસ્તામાં અંધારું હતું અને સામેથી એક બેફામ સ્પીડે ચાલતી લશ્કરી કાર વિનોદભાઈને અડફેટે લીધા. વિનોદભાઈ હવામાં ફંગોળાઈને જમીન પર પડ્યા અને લોહીના ખાબોચિયામાં લથપથ થઈ ગયા. કારનો દરવાજો ખુલ્યો. તેમાંથી એક માણસ નીચે ઉતર્યો. એ માણસ બીજું કોઈ નહીં પણ આજનો આ રમેશભાઈ હતો. ત્યારે રમેશભાઈ બહુ મોટો માણસ ન હતો. અકસ્માત જોઈને આજુબાજુથી લોકો દોડ્યા, જેમાં રાધા પણ ત્યાં પહોંચી ગઈ હતી. રાધાએ રમેશભાઈના પગ પકડી લીધા હતા. સાહેબ, મારા પતિને હોસ્પિટલ પહોંચાડો, અમારી 2 વર્ષની દીકરી છે. પણ રમેશભાઈએ રાધાને લાત મારીને દૂર ફેંકી દીધી અને પોલીસના ડરથી પોતાની કાર લઈને ત્યાંથી ભાગી છૂટ્યા. સમયસર સારવાર ન મળતા વિનોદભાઈ ત્યાં જ દમ તોડી દીધો હતો. એ અકસ્માત અને પિતાના મોતના આઘાતમાં જ રાધાના મોઢામાંથી અવાજ કાયમ માટે ચાલ્યો ગયો હતો. 15 વર્ષ સુધી રાધા જે ગુનેગારને શોધી રહી હતી, આજે એ જ ગુનેગાર તેની દીકરીનો સસરો બનવા આવીને ઊભો હતો. કાવ્યા માના ચહેરાના હાવભાવ જોઈને મૂંઝાઈ ગઈ હતી. તેણે સમજાતું નહોતું કે જેમાં રોહનનું નામ સાંભળીને આટલી ખુશ હતી, તે આજે કેમ આટલી પથ્થર જેવી થઈ ગઈ છે. તેણે રાધાના હાથમાં પાણીનો ગ્લાસ આપ્યો અને કહ્યું, માં, તું આરામ કર. હું રોહનને ફોન કરીને પૂછું કે અંકલ કેમ અચાનક ચાલ્યા ગયા. જેવી કાવ્યા ફોન હાથમાં લેવા ગઈ, રાધાએ ઝાટકા સાથે કાવ્યાનો ફોન લઈ લીધો અને ના પાડીને માથું ધૂણાવ્યું. તેની આંખોમાં નફરત અને વિનંતી બંને સાથે દેખાતા હતા. બીજી તરફ પોતાની આલિશાન ગાડીમાં બેઠેલા રમેશભાઈના પરસેવા છૂટી ગયા હતા. રોહને ગાડી ચલાવતા ચલાવતા પૂછ્યું, પપ્પા, તમે કાવ્યાના ઘરે એ માજીને જોઈને આટલા બધા કેમ ડરી ગયા હતા? તમે એમને ઓળખો છો? રમેશભાઈએ બારી બહાર જોતા જોતા વાત ફેરવી, અરે ના રે ના, હું તો બસ એમના ઘરની ગરીબાઈ જોઈને ચોંકી ગયો હતો. રોહન, તું ગમે તેમ કહીશ પણ આ લગ્ન નહીં થાય. આપણે મોટા ઘરના માણસો છીએ. આવી મધ્યમ વર્ગી છોકરી આપણા ઘરમાં વહુ બનીને ન આવી શકે. રોહન પિતાની આ વાત સાંભળીને સ્તંભ થઈ ગયો, કારણ કે તેના પિતા ક્યારેય પૈસાનું અભિમાન કરતા માણસ નહોતા. રોહનને લાગ્યું કે કંઈક એવું છે જે તેના પપ્પા છુપાવી રહ્યા છે. સાંજે કાવ્યાએ રોહનને મળવા માટે એક બગીચામાં બોલાવ્યો. બંને ત્યાં મળ્યા ત્યારે બંનેના ચહેરા ઉદાસ હતા. કાવ્યાએ કહ્યું, રોહન, તારા પપ્પા ગયા પછી મારી માં બહુ રડી છે. મને લાગે છે કે કંઈક બહુ મોટી ગરબડ છે. રોહને કાવ્યાનો હાથ પકડ્યો. ચિંતા ન કર કાવ્યા, હું પપ્પાને મનાવી લઈશ. પણ રોહનને ક્યાં ખબર હતી કે આ માત્ર કોઈ સામાન્ય નારાજગી નહોતી, પણ 15 વર્ષ જૂના ખૂનનું એક એવું રહસ્ય હતું જે બંનેના પ્રેમને રાખ કરી દેવાનું હતું. બગીચાથી ઘરે પાછા ફરતી વખતે કાવ્યાના મનમાં વિચારોનું વાવાઝોડું ચાલતું હતું. રસ્તો નાનો હતો, પણ આજે એ પાર કરવો બહુ મુશ્કેલ લાગતો હતો.
જેવો તેણે ઘરનો દરવાજો ખોલ્યો, તેની અંદર સામે એક હૃદયદ્રાવક દ્રશ્ય હતું. રાધા જમીન પર બેસીને તેના પપ્પાના એકમાત્ર જૂના ફોટાને છાતી સરખો ચાપીને ધ્રુસકે રડી રહી હતી. કાવ્યા દોડીને માની પાસે ગઈ અને તેને વહાલથી પંપાળવા લાગી. માં, પ્લીઝ તું રડવાનું બંધ કર. તારા આ આંસુ મારાથી નથી જોવાતા. મને સાચું કહી દે કે વાત શું છે? તે અંકલ કોણ છે? કાવ્યાએ કાલાવાલા કર્યા. રાધાએ આંસુ લૂછ્યા અને કાવ્યાનો હાથ પકડીને તેને પપ્પાના ફોટા સામે લઈ ગઈ. પછી તેણે દિવાલ પર લટકતા કેલેન્ડર તરફ આંગળી ચીંધી. તે ઈશારાથી સમજાવવા લાગી કે 15 વર્ષ પહેલાં જે અકસ્માત થયો હતો એ અકસ્માત કરનાર ગાડીનો માલિક બીજું કોઈ નહીં પણ આ રમેશભાઈ જ હતો. રાધાએ પોતાના ગળા પર હાથ મૂક્યો અને પછી રમેશભાઈના ચહેરા તરફ ઈશારો કરીને ધ્રુજતા હાથે ના પાડી. કાવ્ય નાની હતી ત્યારથી જ માના ઈશારા બહુ સારી રીતે સમજતી હતી. જેમ જેમ મા ઈશારા કરતી ગઈ તેમ તેમ કાવ્યના પગ નીચેની જમીન સરકતી ગઈ. કાવ્યનો ચહેરો ફીકો પડી ગયો. જે માણસના કારણે તેના પપ્પા આ દુનિયામાંથી ચાલ્યા ગયા, જે માણસના કારણે તેની માની વાચા છીનવાઈ ગઈ અને જેમના કારણે તેને બાળપણમાં ગરીબી વેઠવી પડી, આજે એ જ માણસનો દીકરો તેના જીવનનો હમસફર બનવા જઈ રહ્યો હતો. કાવ્ય સ્તંભ થઈને બેસી રહી. તેની આંખોમાંથી દળદળ આંસુ વહેવા લાગ્યા. એક તરફ તેનો સાચો પ્રેમ રોહન હતો, જે નિર્દોષ હતો અને તેને બહુ પ્રેમ કરતો હતો. બીજી તરફ તેની માના આ 15 વર્ષના અણબોલા આંસુ હતા, જે ન્યાય માગી રહ્યા હતા. કાવ્યાએ માના કરચલીવાળા હાથ પોતાના હાથમાં લીધા. માની આંખોમાં દીકરીને ખોઈ દેવાનો ડર સાફ દેખાતો હતો. રાધાને લાગતું હતું કે કાવ્યા કદાચ રોહનના પ્રેમ ખાતર આ વાત ભૂલી જશે, પણ કાવ્યા રાધાની દીકરી હતી. તેણે મન મજબૂત કર્યું, માના આંસુ લૂછ્યા અને રડતા અવાજે મક્કમતાથી કહ્યું, માં, તું ચિંતા ન કર. જે માણસે મારા પપ્પાનો જીવ લીધો છે અને તારી આ હાલત કરી છે, એના ઘરનું પાણી પણ આ દીકરી ક્યારેય નહીં પીવે. તારી મમતા અને તારા આંસુથી મોટું આ દુનિયામાં મારા માટે કંઈ જ નથી. હું રોહનને હંમેશા માટે ભૂલી જઈશ. આ સાંભળીને રાધાએ કાવ્યાને ગળે લગાડી લીધી. બંને મા દીકરી રૂમમાં બેસીને એકબીજાના આશરામાં રડતી હતી. બીજી સવારે કાવ્યાએ રોહનને ફોન કરીને તાત્કાલિક મળવા બોલાવ્યો. રોહન ખુશ થઈને આવ્યો. તેણે લાગ્યું કે કાવ્યા લગ્નની કોઈ વાત કરશે, પણ કાવ્યાનો ચહેરો એકદમ ગંભીર હતો. કાવ્યાએ કોઈ પણ જાતની ભૂમિકા બાંધ્યા વિના જ સીધું જ કહી દીધું, રોહન, આપણે હવે ક્યારેય મળી નહીં શકીએ. આપણા લગ્ન નહીં થાય. તું પ્લીઝ મને ભૂલી જજે અને આજ પછી મને ક્યારેય ફોન ન કરતો. રોહન આ સાંભળીને હેપતાઈ ગયો. એણે કાવ્યાનો હાથ પકડવાનો પ્રયત્ન કર્યો. કાવ્યા, આ તું શું બોલે છે? કાલે સાંજે તો આપણે બધું બરાબર નક્કી કર્યું હતું. અચાનક એવું તે શું થઈ ગયું કે તું આટલો મોટો નિર્ણય લઈ રહી છે? પ્લીઝ મને કારણ તો બતાવ. કાવ્યાની આંખો ભરાઈ આવી, પણ તે મક્કમ રહી. જો તે સાચું કારણ બતાવે તો રોહનના પિતા જેલમાં જાય અને રોહનનું ઘર બરબાદ થઈ જાય. કાવ્યા કોઈનું ખરાબ ઈચ્છતી નહોતી, પણ પોતે એ પાપીના ઘરમાં વહુ બનીને જવા તૈયાર નહોતી. કાવ્યાએ પોતાનો હાથ છોડાવ્યો અને પાછળ વળીને જોયા વગર ત્યાંથી દોડી ગઈ. રોહન ત્યાં જ બગીચામાં ઘૂંટણીએ બેસી પડ્યો. એણે સમજાવ્યું નહોતું કે જે છોકરી એના વગર એક પળ પણ નહોતી રહી શકતી, તે અચાનક આટલી પથ્થર હૃદયની કેમ બની ગઈ. પણ વાર્તા અહીં પૂરી નથી થતી. રોહન હાર માને તેવો નહોતો. તે આ રહસ્યમાં મૂળ સુધી પહોંચવા માંગતો હતો. રોહન બગીચામાંથી સીધો પિતાના ઘરે ગયો. એનું મન ભારે હતું અને મગજમાં હજારો સવાલો ઘૂમી રહ્યા હતા. કાવ્યના ચહેરા પરનો એ ડર અને લાચારી રોહનની આંખો સામે હટતી નહોતી. તેણે પાકી ખાતરી થઈ ગઈ હતી કે આમાં કંઈક એવું છે જે કાં તો એના પપ્પા રમેશભાઈ છુપાવી રહ્યા છે,
અથવા તો કાવ્યાની માં રમેશભાઈને જોઈને જે રીતે ગભરાઈ હતી તેની પાછળ મોટી કોઈ કહાની છે. રોહને નક્કી કર્યું કે તે સત્ય જાણીને જ રહેશે. તે રમેશભાઈની ઓફિસે પહોંચ્યો. રમેશભાઈ પોતાની ખુરશી પર બેઠા બેઠા કોઈ ઊંડા વિચારમાં ખોવાયેલા હતા. રોહને ઓફિસનો દરવાજો ખોલીને સીધું જ પૂછ્યું, પપ્પા પ્લીઝ મને સાચું કહો, કાવ્યાના ઘરે એવું તે શું બન્યું હતું કે કાવ્યાએ આજે મારી સાથે સંબંધ તોડી નાખ્યો? તમે એ માજીને પહેલેથી જ ઓળખો છો ખરું ને? રમેશભાઈ રોહનનો આ આક્રોશ જોઈને થોડી વાર માટે ધ્રુજી ગયા, પણ પછી તેમણે પોતાની જાત પર કાબૂ મેળવ્યો. તેમણે ગુસ્સાનો નાટક કરતાં કહ્યું, રોહન, તું તારા બાપ પર શંકા કરી રહ્યો છે. મેં તને પહેલાં પણ કહ્યું હતું કે એ ભિખારી જેવા લોકો સાથે આપણે કોઈ મેળ નથી. છોકરીએ તને ના પાડી દીધી એ સારું જ થયું. હવે આ કાવ્યનું પ્રકરણ અહીં જ પૂરું કર અને તારા ધંધામાં ધ્યાન આપ. પપ્પાનો આટલો આકરો અને બદલાયેલો મિજાજ જોઈને રોહનની શંકા વધારે મજબૂત થઈ ગઈ. તે સમજી ગયો કે પપ્પા પાસેથી સીધી રીતે કોઈ વાત કઢાવી શકાય તેમ નથી. બીજી તરફ રમેશભાઈના મનમાં ફફડાટ વધી ગયો હતો. તેમને ડર હતો કે જો કાવ્યા રોહનને બધી સચ્ચાઈ કહી દેશે તો 15 વર્ષ પહેલાં દબાઈ ગયેલી એ અકસ્માતનો કેસ ફરીથી બહાર આવશે. જેલના સળિયા તેમની નજર સામે દેખાવા લાગ્યા. રમેશભાઈએ વિચાર્યું કે આ કાવ્યા અને તેની મા રાધાને હંમેશા માટે જામનગરમાંથી જ વળાવી દેવા પડશે, જેથી આ આખી વાત પર કાયમ માટે પડદો પડી જાય. તેમણે પોતાના ખાસ માણસો કાન્હાને ફોન કર્યો. કાન્હા, પેલા પાડામાં રહેતી રાધા અને તેની દીકરી ગમે તે રીતે ધમકાવીને આ શહેર છોડાવવા માટે મજબૂર કર. એ બંને અહીં દેખાવી ન જોઈએ. કાન્હાએ એ જ રાત્રે પોતાના 2 માણસો લઈને કાવ્યાના ઘર તરફ પ્રયાણ કર્યું. એ સમયે રાધા અને કાવ્યા ઘરનો દરવાજો બંધ કરીને અંદર બેઠા હતા. અચાનક બહાર જોર જોરથી દરવાજો ખખડવાનો અવાજ આવ્યો. કાવ્યાએ ગભરાતા બારીમાંથી જોયું તો બહાર અજાણ્યા ગુંડા જેવા માણસો ઊભેલા હતા. કાન્હાએ બહારથી બૂમ પાડી, હે રાધા, જો તારી અને તારી દીકરીની ભલાઈ ઈચ્છતી હોય તો આ ઘર ખાલી કરીને કાલે સવારે જ ગામડું પકડી લેજે. જો અહીં રહી તો જીવતી નહીં બચો. ઘરની અંદર રાધાએ કાવ્યાને પોતાના પાલોમાં છુપાવી દીધી. રાધાની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા, પણ આ વખતે એ આંસુમાં ગભરામણ કરતાં પોતાની દીકરીની સુરક્ષાની ચિંતા વધારે હતી. કાવ્યાને સમજાયું કે રમેશભાઈ હવે પોતાનું પાપ છુપાવવા માટે કોઈ પણ હદ સુધી જઈ શકે છે. આ ગુંડાઓ તેમના જીવના દુશ્મન બની ગયા હતા. બરાબર એ જ સમયે રોહન પણ છુપી રીતે કાવ્યાના ઘરની આસપાસ જ આંટો મારી રહ્યો હતો. તેણે જોવા મળ્યું કે તેના પિતાના જ માણસો કાવ્યાના ઘરની બહાર ઊભા રહીને ધમકીઓ આપી રહ્યા છે. રોહનની આંખો સામે અંધારા આવી ગયા. તેને વિશ્વાસ નહોતો થતો કે જે પપ્પાને તે આટલા માનથી જોતો હતો તે આટલા નીચલા સ્તરે ઉતરી શકે છે. રોહને અંધારામાં છુપાઈને કાન્હા અને તેના માણસોનો પીછો કર્યો અને રમેશભાઈની આ આખી ચાલને પકડી પાડી. રોહનને સત્યનો પહેલો અંશ મળી ચૂક્યો હતો, પણ હજુ એ જાણવાનું બાકી હતું કે આખરે પપ્પાએ એવું તો શું પાપ કર્યું છે કે જેનાથી ડરીને તેઓ આ મા દીકરીની પાછળ પડ્યા છે. કાન્હા અને તેના માણસો ધમકી આપીને ત્યાંથી રવાના થયા એટલે રોહન અંધારામાંથી બહાર આવ્યો. તેનું દિલ જોર જોરથી ધડકી રહ્યું હતું. તેણે કાવ્યાના ઘરના દરવાજા પર ધીમેકથી ટકોરો માર્યો. અંદર બેઠેલી કાવ્યા અને રાધા ગભરાઈ ગયા. રાધાએ ધ્રુજતા અવાજે પૂછ્યું, કોણ છે બહાર? રોહને ધીમેકથી કહ્યું, કાવ્યા, હું છું રોહન. પ્લીઝ દરવાજો ખોલ, હું બધું જાણી ગયો છું. રોહનનો અવાજ સાંભળીને કાવ્યાએ નવાઈ સાથે દરવાજો ખોલ્યો. રોહન અંદર આવ્યો ત્યારે તેની આંખોમાં આંસુ હતા. તેણે કાવ્યા સામે હાથ જોડ્યા. કાવ્યા, મને માફ કરી દે. મારા પપ્પાના માણસો
તને અને માજીને ધમકાવી રહ્યા હતા. એ મેં મારી આંખોથી જોયું છે. પણ પ્લીઝ મને એ તો કહે કે પપ્પાએ એવું શું કર્યું કે તેઓ આટલી હદ સુધી ઉતરી ગયા. કાવ્ય કંઈ બોલે એ પહેલાં જ રાધા ઊભી થઈ ગઈ. તેની આંખોમાં રોહન માટે કોઈ ગુસ્સો નહોતો, બસ એક લાચારી હતી. કાવ્યાએ રડતા રડતા રોહનને 15 વર્ષ પહેલાંની એક રાતની આખી વાત કહી સંભળાવી કે કેવી રીતે રમેશભાઈની ગાડીએ તેના પિતાનો જીવ લીધો હતો અને તેની માની વાચા લઈ લીધી હતી. કાવ્ય બોલતી ગઈ અને રોહન જાણે જીવતો મરી રહ્યો હતો. જે પિતાને તે દુનિયાના સૌથી શ્રેષ્ઠ માણસ માનતો હતો તે એક માસૂમ પરિવારના કાતિલ નીકળ્યા. રોહન રાધાના પગમાં પડી ગયો. તેના આંસુ રાધાના પગ પર પડવા લાગ્યા. માજી, મને માફ કરી દો. મારા પપ્પાના પાપની સજા તમને આખી જિંદગી મળી છે, પણ હું પ્રોમિસ કરું છું હવે તમારા શ્વાસમાં વહેતા આ અણબોલા આંસુ વહીને એ પાપીના સામ્રાજ્યને ડૂબાડી દેશે. હું તમને ન્યાય અપાવીને જ રહીશ. રાધાએ રોહનના માથે હાથ મૂક્યો. તે સમજી ગઈ કે છોકરો નિર્દોષ છે અને સાચો છે. રોહન ત્યાંથી સીધો પોલીસ સ્ટેશને ગયો. તેણે પોતાના પપ્પા વિરુદ્ધ 15 વર્ષ જૂના અકસ્માતના કેસ ફરી ખોલવા માટે અને કાવ્યાના પરિવારને ધમકી આપવા બદલ ફરિયાદ નોંધાવી. પોલીસ ઇન્સ્પેક્ટર પણ ચોંકી ગયા કે એક દીકરો પોતાના જ અબજોપતિ પિતા સામે પુરાવા આપી રહ્યો છે. રોહને કાન્હા સાથેથી પિતાની ફોન રેકોર્ડિંગ પણ પોલીસને સોંપી દીધું, જે તેણે છુપી રીતે રેકોર્ડ કરી લીધું હતું. બીજી સવારે રમેશભાઈ હજુ ઓફિસમાં બેઠા બેઠા ચા પી રહ્યા હતા. ત્યાં જ પોલીસનો મોટો કાફલો તેમની ઓફિસમાં ઘસી આવ્યો. ઇન્સ્પેક્ટરે હથકડી બહાર કાઢી અને કહ્યું, રમેશભાઈ, 15 વર્ષ પહેલાં વિનોદભાઈના અકસ્માત અને ખૂનના ગુનામાં તથા રાધાબેન અને કાવ્યાને જાનથી મારી નાખવાની ધમકી આપવાના ગુનામાં તમારી ધરપકડ કરવામાં આવે છે. રમેશભાઈના હાથમાંથી ચાનો કપ છૂટી ગયો. તેમણે ગુસ્સામાં પૂછ્યું, મારી સામે ફરિયાદ કોણે કરી? એક ગરીબ ભિખારીઓએ. પોલીસની પાછળથી રોહન આગળ આવ્યો અને બોલ્યો, ના પપ્પા, એ રાધામાના અણબોલા આંસુએ અને તમારા પોતાના દીકરાએ તમારી સામે ફરિયાદ કરી છે. પોતાના જ દીકરાને આઇકોન તરીકે ઊભેલો જોઈને રમેશભાઈના પગ નીચેની જમીન સરકી ગઈ. તેમનું બધું જ અભિમાન એક પળમાં ચકનાચૂર થઈ ગયું. પોલીસ રમેશભાઈને પકડીને લઈ ગઈ. પણ સવાલ એ હતો કે શું આ ન્યાય પછી રાધા અને કાવ્યાની જિંદગી બદલાશે? શું રોહન અને કાવ્યનો આ પવિત્ર પ્રેમ આટલા મોટા તોફાન પછી પણ ક્યારેય એક થઈ શકશે? રમેશભાઈના જેલ જતાં જ આખા જામનગરમાં આ વાત વાયુ વેગે ફેલાઈ ગઈ. મોટા ઘરના અમીર માણસને પોતાના જ દીકરાએ જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા. રોહન બધું જ છોડીને કોર્ટના પગથિયા ચડતો હતો, જેથી રાધામાં અને કાવ્યાને પૂરો ન્યાય મળી શકે. આખરે અદાલતે રમેશભાઈને તેમના ગુનાઓની કડક સજા સંભળાવી. 15 વર્ષ પછી વિનોદભાઈના આત્માને શાંતિ મળી હતી. પણ આ બધી દોડધામ વચ્ચે રોહન અંદરથી તૂટી ગયો હતો. તે કાવ્યાને બહુ પ્રેમ કરતો હતો, પણ તેને લાગતું હતું કે તેના પિતાના પાપના કારણે તે હવે કાવ્યાની સામે ઊભા રહેવાને લાયક પણ નથી રહ્યો. બધી કાનૂની કાર્યવાહી પૂરી કરીને રોહને પોતાનો સામાન પેક કર્યો અને હંમેશા માટે આ શહેર છોડીને દૂર ચાલ્યા જવાનો નિર્ણય કર્યો. તે છેલ્લીવાર રાધામાના આશીર્વાદ લેવા અને કાવ્યાની માફી માગવા તેમના ઘરે ગયો. સાંજનો સમય હતો. આંગણામાં તુલસી ક્યારે દીવો બળતો હતો. રોહન ઉદાસ ચહેરો દરવાજા પાસે આવીને ઊભો રહ્યો. કાવ્યા રસોડામાંથી બહાર આવી અને રોહનને સામાન સાથે જોઈને ચોંકી ગઈ. રોહને કાવ્યા સામે જોયું. તેની આંખો ભરાઈ આવી. તેણે ધ્રુજતા અવાજે કહ્યું, કાવ્યા, મારા પપ્પાએ જે કર્યું એનું પ્રાયશ્ચિત તો ક્યારેય નહીં થાય, પણ મેં તમને ન્યાય આપવાની નાનકડો પ્રયત્ન કર્યો છે. હવે હું આ શહેરમાંથી કાયમ માટે દૂર જઈ રહ્યો છું.
મારી યાદો જો તને ક્યારેય તકલીફ આપે તો મને એક ગુનેગાર સમજીને માફ કરી દેજે. રોહન પાછો વળીને જવા લાગ્યો. કાવ્યાની આંખોમાંથી પણ દળદળ આંસુ વહેવા લાગ્યા. તે રોહનને રોકવા માંગતી હતી, કારણ કે તે જાણતી હતી કે રોહન નિર્દોષ છે અને એને ન્યાય માટે પોતાના જ પિતાનો ભોગ આપ્યો છે. પણ કાવ્યાના પગ જમીન સાથે જકડાઈ ગયા હતા. બરાબર એક ક્ષણે ઘરની અંદરથી રાધા દોડતી આવી. તેણે આગળ વધીને રોહનનો હાથ પકડી લીધો અને તેને જતા રોક્યો. રોહને આશ્ચર્યથી રાધા સામે જોયું. રાધાની આંખોમાં આજે 15 વર્ષ જૂની વેદના કે ડર નહોતો, પણ એક માની મમતા અને વહાલ હતા. તેણે રોહનના સામાનની બેગ પોતાના હાથમાં લઈ લીધી અને ઈશારાથી તેને ઘરમાં આવવા કહ્યું. રાધાએ કાવ્યાનો હાથ પકડ્યો અને રોહનના હાથમાં સોંપ્યો. રાધાના ચહેરા પર અનોખું સ્મિત હતું. તેના આ અણબોલા આંસુ આજે કહી રહ્યા હતા કે દીકરા, તારા બાપે તારું ઘર ઉજાડ્યું હતું, પણ તે દીકરો બનીને મને ન્યાય આપ્યો છે. તારો સાચો પ્રેમ અને મારી દીકરીની ખુશી તારામાં જ છે. અચાનક એક અદ્ભુત ચમત્કાર થયો. રાધાના હૃદયનો ભાવ એટલો તીવ્ર હતો કે તેના બંધ થઈ ગયેલા ગળામાંથી 15 વર્ષ પછી પહેલી વાર આછો અવાજ નીકળ્યો. રોહન દીકરા. માના મોઢેથી આ શબ્દો સાંભળતા જ કાવ્યા અને રોહનની ખુશીનો કોઈ પાર ન રહ્યો. કાવ્યા દોડીને માને ગળે વળગી પડી. માં, તું બોલી શકી? માં, બોલી શકી? આખું આંગણું ખુશીના આંસુઓથી ભીંજાઈ ગયું. 15 વર્ષથી જે આંસુઓ મૌન બનીને વહ્યા હતા, આજે એ જ આંસુઓ સુખનો નવો સૂરજ બનીને ચમકી રહ્યો હતો. લાગણીઓ જીતી ગઈ હતી અને નફરત હારી ગઈ હતી. રાધા, કાવ્યા અને રોહન એકબીજાનો હાથ પકડીને નવી જિંદગી તરફ પગલાં માંડી રહ્યા હતા. નમસ્તે મિત્રો, આવી જ હૃદયસ્પર્શી વાર્તાઓ અને પ્રસંગો સાંભળવા માટે સ્ટોરી ઓફ જયુભામાં જોડાઈ રહો. અને હા, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી.